આજે આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન જેમાં પાઠ નંબર 1 સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણની શું મેળવવાની છે? સમજૂતી મેળવવાની છે. આ પાઠ બાળકો આપણે ક્લાસમાં રૂબરૂ હતા ત્યારે ભણેલા જ છે, પણ એ ભણ્યા એમ ઘણો બધો સમય પસાર થઈ ગયો છે. તો આ પાઠની ફરી વખત આપણે ઓડિયો દ્વારા ભણીએ છીએ, જેનું આપણે પુનરાવર્તન કરીએ છીએ. તો સૌથી પહેલા જોઈએ કે ખરેખર સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ તો એમાં મનોવૈજ્ઞાનિકની ભૂમિકા ભજવે છે. તો કે મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રમાં કેન્દ્ર સ્થાને શું છે? તો કે માનવીનું વર્તન. શેમાં? તો કે મનોવિજ્ઞાનના અભ્યાસમાં કેન્દ્ર સ્થાને માનવીનું વર્તન છે. કે માનવી ખરેખર કેવું વર્તન કરે છે. તો આ વસ્તુ શું કરવામાં આવી છે? મનોવિજ્ઞાન અભ્યાસમાં સમજાવવામાં આવી છે. તો માનવ વર્તનને અસર કરતા જે પરિબળો છે એક બે નથી પણ અનેક પરિબળો છે. તો કે માનવ વર્તનને અસર કરતા પરિબળો કેવા છે? તો કે અનેક છે. તો એમાંનું એક મહત્વનું પરિબળ છે આપણું શરીર તંત્ર. શું? તો કે આપણું શરીર તંત્ર આ એક મહત્વનું શું છે? પરિબળ. શેના પાછળ? તો કે માનવ જે વર્તન કરે છે એ વર્તન પાછળ. તો આ શરીર તંત્રની રચના કેવી છે? શરીર તંત્રના કાર્યો કયા કયા છે? શરીર તંત્ર દ્વારા અનુભવાતા આપણે જે સંવેદનો અનુભવીએ છીએ અને વ્યક્તિએ કરેલું અર્થઘટન, આ અર્થઘટન માનવ વર્તનને શું કરે છે? તો કે અસર કરે છે. તો માનવી પોતાની આસપાસના જગતના અનુભવોની શું મેળવે છે? તો કે જાણકારી મેળવે છે. તો કે માનવી પોતાની આસપાસના જગતના અનુભવોની જાણકારી શેના દ્વારા મેળવે છે બાળકો? તો કે આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા. કેટલા પ્રકારની જ્ઞાનેન્દ્રિયો આપણે ધરાવીએ છીએ? તો કે 5. કઈ? તો કે દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ઘ્રાણીય સંવેદન, સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન. તો આમ 5 પ્રકારની આપણે જ્ઞાનેન્દ્રિયો ધરાવીએ છીએ. તો બાહ્ય જગતમાં રહેલા જે વિવિધ ઉદ્દીપકો છે એ ઉદ્દીપકોમાંથી અમુક પસંદગીયુક્ત ઉદ્દીપક પ્રત્યે માનવી પોતાની સમગ્ર માનસિક એકાગ્રતાને શું કરે છે? તો કે કેન્દ્રિત કરે છે. શેને? તો કે આપણું જે બાહ્ય જગત છે એ બાહ્ય જગતમાં અવનવા ઉદ્દીપકો રહેલા છે. તો એ અવનવા ઉદ્દીપકોમાંથી કોઈ એક કે કોઈ અમુક ઉદ્દીપક પ્રત્યે આપણે આપણા ધ્યાન ઉદ્દીપક પ્રત્યે માનવી પોતાની સમગ્ર માનસિક એકાગ્રતા કેન્દ્રિત કરે છે. એકાગ્રતા કેન્દ્રિત કરવી એટલે શું? તો કે કોઈ એક ઉદ્દીપક અથવા કોઈ અમુક ઉદ્દીપકો પર આપણે શું આપીએ છીએ? ધ્યાન આપીએ છીએ. શેના આધારે? તો કે માનસિક એકાગ્રતા કેન્દ્રિત થવાના કારણે આપણે એ વસ્તુ પર ધ્યાન આપી શકીએ છીએ. તો બાહ્ય જગતમાં રહેલા જે વિવિધ ઉદ્દીપકો છે એ ઉદ્દીપકોમાંથી અમુક પસંદગીયુક્ત ઉદ્દીપક પ્રત્યે માનવી પોતાની સમગ્ર માનસિક એકાગ્રતાને કેન્દ્રિત કરે છે. અને જગત વિશેના પોતાના જે ભૂતકાલીન અનુભવો છે અને શિક્ષણ છે એ શિક્ષણને આધારે માનવીઓ ઉદ્દીપકોનું શું કરે છે? અર્થઘટન કરે છે અને અર્થઘટન કરીને તે મુજબ વર્તન કરે છે. તો કે અગાઉના આપણને થયેલા અનુભવો અને વર્તમાન આપણે જે શિક્ષણ મેળવીએ છીએ અથવા આપણે જે શિક્ષણ મેળવ્યું છે એના આધારે, તો કે આ બે બાબતના આધારે માનવી એની સમક્ષ જે ઉદ્દીપક રજૂ થાય છે એ ઉદ્દીપકનું શું કરે છે? તો કે અર્થઘટન કરે છે. એટલે કે એને સમજવા માટેના પ્રયાસો કરે છે. અને જેનું એને અર્થઘટન કર્યું છે, જે પ્રમાણે કર્યું હોય, તો જે પ્રમાણે એને અર્થઘટન કરેલું છે એ પ્રમાણે માનવી પોતાનું શું કરે છે? તો કે વર્તન વ્યવહાર કરે છે. તો જગત વિશેના પોતાના ભૂતકાલીન અનુભવોને અને શિક્ષણને આધારે માનવીય ઉદ્દીપકોનું અર્થઘટન કરીને તે મુજબનું વર્તન કરે છે. તો માનવ વર્તનની આ પ્રક્રિયાને મનોવિજ્ઞાનમાં અનુક્રમે શું કહેવામાં આવે છે? તો કે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે. સંવેદન એટલે અનુભૂતિ, ધ્યાન એટલે આપણે ધ્યાન આપીએ છીએ અને પ્રત્યક્ષીકરણ એટલે આપણે જોઈએ છીએ. તો માનવી પોતાની આસપાસ મનોવિજ્ઞાનમાં અનુક્રમે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ તરીકે આ પ્રક્રિયાને શું કરે છે? ઓળખે છે. તો આ પ્રકરણમાં આપણે સંવેદનનો અર્થ એટલે કે સંવેદન એટલે શું, તેના પ્રકારો, ધ્યાનનો અર્થ અને ધ્યાનનું સ્વરૂપ અને તેના લક્ષણો, ધ્યાનના નિર્ધારકો અને ત્યાર પછી પ્રત્યક્ષીકરણનો અર્થ, પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા, પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો તેમજ ઊંડાઈ અને અંતરના પ્રત્યક્ષીકરણની સવિસ્તર આપણે શું મેળવવાની છે? સમજૂતી.
ઉદ્દીપકનો શું અનુભવ. તો પરીક્ષામાં આપણને બહુ જ મહત્વનો પ્રશ્ન પૂછવામાં આવે છે. સંવેદન એટલે શું? તો કે સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિય દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. જેને શું કહેવામાં આવે છે? સંવેદન. તો બાળકો પરીક્ષામાં આપણને આવો પ્રશ્ન પૂછાય છે કે સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિય દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ, જેને આપણે સંવેદન કહીએ છીએ. તો કોઈ પણ પ્રકારના બાહ્ય ઉદ્દીપકની અસર માનવીની જ્ઞાનેન્દ્રિય ઉપર પડે છે. શેના? તો કે બાહ્ય ઉદ્દીપકની અસર. જેમ કે જોરદાર ધડાકો થયો તો તરત જ શું કરશું? તો કે કાનથી આપણને સંભળાશે. આ ધડાકો ક્યાં થયો એની આપણે અનુભૂતિ કરવાની કોશિશ કરશું આપણે બુદ્ધિ તંત્ર દ્વારા, અને આંખ વડે એને જોવા માટેના શું કરીએ છીએ? કે પ્રયાસ. તો કે કોઈ પણ પ્રકારના બાહ્ય ઉદ્દીપકની અસર માનવીની જ્ઞાનેન્દ્રિય ઉપર થાય છે, જેનાથી તેના આંતરવાહી તંતુઓ છે એ આંતરવાહી તંતુઓ ઉત્તેજાય છે અને મગજના ચોક્કસ ભાગને શું પહોંચે છે? સંદેશો પહોંચે છે. તો આ સંદેશો પહોંચે છે તેને આપણે સંવેદન તરીકે ઓળખીએ છીએ. જેમ કે આપણા પગમાં કાંટો વાગ્યો. હવે કાંટો વાગ્યો એટલે એને તરત જ કોને સંદેશો આપ્યો? મગજને. શું આપ્યો? તો કે મને કાંટો વાગી ગયો છે. તો શું કરવાનું છે? તો કે આંખને કહેવાનું છે જોવે શું વાગ્યું છે. હાથને ક્યાં લઈ જવાના છે? પગ પાસે લઈ જવાના છે. પણ એ બધી પ્રતિક્રિયા કરીએ પહેલા આપણે પગને શું કરી લઈએ છીએ? કે ઊંચો લઈ જઈએ છીએ, માથું નીચે લઈ જઈએ છીએ, જોવા માટે પ્રયત્ન કરીએ છીએ, કંઈક વાગ્યું હોય તો એને કાઢવા માટે મથીએ છીએ. તો આ જે પ્રોસેસ આપણે કરીએ છીએ એ શેના દ્વારા થાય છે? કે આપણા મગજ દ્વારા. તો કે મગજને કરોડરજ્જુ દ્વારા અવનવા અવયવો છે શું આપે છે? તો કે સંદેશો આપે છે અને એ વળતો જવાબ ચોક્કસ ભાગને પહોંચાડે છે. તો તેને આપણે સંવેદન કહીએ છીએ. સંવેદન એ સભાન અવસ્થામાં સર્જાતું એવું પરિવર્તન છે કે જે ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના મગજમાંના સંવેદન વિસ્તાર કેન્દ્ર સુધી પહોંચાડવાથી જ શું થાય છે? ઉત્પન્ન થાય છે. તો કે સંવેદન આપણે ક્યારે અનુભવી શકીએ છીએ? તો કે જ્યારે આપણે સભાન અવસ્થામાં હોય એટલે કે જાગ્રત અવસ્થામાં હોય. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે ઊંઘમાં હતી ને તો મને કંઈક કઈડી ગયું પણ મને ખબર નથી રહી. તો કે શું કામ? તો કે ત્યારે આપણે સભાન અવસ્થામાં નહોતા. કેવા અવસ્થામાં હતા? તો કે અભાન કે અર્ધ જાગ્રત અવસ્થામાં હતા. તો આ શું થાય છે? તો કે સંવેદન છે સભાન અવસ્થામાં સર્જાતું એવું પરિવર્તન છે જે આપણા ચેતાતંતુઓ છે એ ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના આપણા મગજમાંના જે સંવેદક વિસ્તારો છે એ વિસ્તાર કે એના કેન્દ્ર સુધી પહોંચાડવાથી ઉત્પન્ન થાય છે. તો સંવેદનના અનુભવની વિશેષતાઓને ધ્યાનમાં લેતા સંવેદકોને નીચેના 3 વિભાગમાં વર્ગીકૃત કર્યા છે. કયા 3 વિભાગ? તો કે બાહ્ય સંવેદકો, શરીર સંવેદકો અને આંતરિક સંવેદકો. તો સૌથી પહેલા આપણે બાહ્ય સંવેદકોની વિશેની માહિતી મેળવીએ. તો બાહ્ય પર્યાવરણમાં રહેલા જે વિવિધ ઉદ્દીપકો છે જેવા કે પ્રકાશ, ધ્વનિ, ગરમી, ઠંડી, સ્પર્શ, દબાણ તેમજ વિવિધ રસાયણો વગેરેમાં થતા જે ફેરફારો છે એ ફેરફારો આપણી વિવિધ જ્ઞાનેન્દ્રિયોને શું કરે છે? ઉદ્દીપ્ત કરે છે અને જેના પરિણામે વિવિધ સંવેદનો આપણે અનુભવીએ છીએ. જેમ કે તમે જો અચાનક જ લાઇટનો શું થયો? ઝબકારો થયો. તો આ ઝબકારો થાય એટલે આંખની જ્ઞાનેન્દ્રિય છે આપણને સંદેશો આપે છે મગજને, અને મગજ એને વળતો જવાબ આપે છે. આંખ ફટલેકાને આપણે શું કરી દઈએ છીએ? બંધ. શું કામ? તો કે જોરદાર પ્રકાશનું થૂત આપણી સમક્ષ પ્રકાશ એકાએક રજૂ થઈ ગયો. એવી જ રીતે ધ્વનિ, અવાજ આવે, વધારે પડતી ગરમીનો અનુભવ થવો, વધારે પડતી ઠંડીનો અનુભવ થવો કે સ્પર્શ કે દબાણનો અનુભવ થવો. કોઈ વ્યક્તિ આપણને મળવા આવી હોય અને કેટલા સમય પછી આપણે મળી હોય તો ક્યાં આપણે જોરથી ભેટી જઈએ છીએ, આલિંગન કરીએ છીએ અને કાં એના વાસામાં આપણે હાથ અડાડીને એને શું કરીએ છીએ? તો કે દબાણ આપીએ છીએ. તો આ શું દર્શાવે છે? તો કે આ બધા વિવિધ રસાયણો વગેરેમાં થતા ફેરફારો આપણી જ્ઞાનેન્દ્રિયોને ઉદ્દીપ્ત કરે છે અને જેના પરિણામે વિવિધ સંવેદનોનો આપણે અનુભવ કરીએ છીએ. જેમ કે ગરમ વસ્તુ છે એને તમે અડી જાઓ તો કેવી લાગશે? ગરમ. એટલે ફટલેકાનો હાથ આપણે શું કરીએ? તો પાછળ લઈએ છીએ. ઠંડી વસ્તુ છે, નાવા બેઠા હોય, પાણી બહુ ઠંડુ છે, એકદમ નહીં અને ખતરા કરીએ કે ઠંડુ છે કે કેવું છે, નવાશે કે નહીં નવાય, તો એ આપણને આવો બધો શું કરે
આવે છે। ત્યાર પછી બીજું જોઈએ શરીર સંવેદકો। તો કે શરીર સંવેદકોમાં કઈ બાબતનો સમાવેશ થાય અથવા શરીર સંવેદકો એટલે શું? તો કે બાહ્ય વાતાવરણના ઘટકોની જેમ શરીરના વિવિધ આંતરિક અવયવોની પણ શું થાય છે? રચના। જેમ કે બાહ્ય વાતાવરણના ઘટકો આપણે જોઈ શકીએ છીએ, બે આંખ છે, બે કાન છે, એક નાક છે, આ માથામાં વાળ છે, તો આવું બધું આપણે જોઈએ છીએ। તો જેમ બાહ્ય વાતાવરણના ઘટકોની જેમ શરીરના આંતરિક જે અવયવો છે એ અવયવોની રચના પણ વિવિધ સંવેદનો માટે શું છે? જવાબદાર છે। જેમ કે દ્રષ્ટિ સંવેદન। તો કે દ્રષ્ટિ સંવેદન માટે સળી અને શંકુ કોષોની ઉત્તેજના। જો સળી અને શંકુ કોષો ઉત્તેજાશે જ નહીં તો આપણે જોઈએ છીએ એની અનુભૂતિ કરી શકતા નથી। એવી જ રીતે શ્રવણ સંવેદન માટે સૂક્ષ્મ વાળ કોષો, કે તમે ઘણી વખત નાકમાં વાળ ઉગેલા જોયા હશે। આપણને એવો વિચાર આવે કે નાકમાં શું કામ વાળ હોવા જોઈએ? તો કે વાળ છે એ કઈ વધારાની પ્રવૃત્તિ કરવા માટે નથી, પણ એ વાળ છે એ શું કરાવે છે? કાનમાં ઉગે છે, નાકમાં ઉગાય છે। તો કે વાળ છે એ સૂંઘવાની વસ્તુ, એના દ્વારા આપણે સૂંઘને પારખી શકીએ છીએ। એ ખાસ કરીને આપણા શું છે? તો કે અવનવા જ્ઞાનેન્દ્રિય સાથે જોડાયેલા છિદ્રો છે। એના સિવાય તમે જુઓ છો ઘણી વખત આપણા કાનમાં પણ સૂક્ષ્મ વાળ કોષો જોવા મળે છે। તો એ શ્રવણ સંવેદન માટે આ બધી પ્રક્રિયાઓ થવી ખૂબ જ જરૂરી છે, અને તો જ આપણને સંભળાય છે એની આપણે અનુભૂતિ કરીએ છીએ, આપણને સુગંધ આવે છે એની આપણે અનુભૂતિ કરીએ છીએ, કે આંખથી આપણને દેખાય છે એવી આપણે અનુભૂતિ કરી શકીએ છીએ। ત્યાર પછી આપણે જોઈએ આંતરિક સંવેદકો। તો કે શરીરના આંતરિક અવયવોમાં થતા જે ફેરફારો છે એ ફેરફારોને કારણે કેટલાક સંવેદકોનો આપણને શું થાય છે? તો કે અનુભવ થાય છે। જેમ કે આપણી હોજરી ખાલી થવી, તો હોજરી ખાલી થઈ એટલે આપણને શું લાગે? તો કે ભૂખ લાગી। એવી જ રીતે ગળામાં શ્વાસ પડવો, તો કે ગળામાં શ્વાસ પડ્યો એટલે શું થયું? તો કે તરસ લાગી। ફેફસા કે રક્તવાહિનીમાં કોઈ પણ જાતના ફેરફારો થાય છે તો એના કારણે આપણે ગભરામણ અનુભવીએ છીએ। આપણે કહીએ ને મને મૂંઝારો થાય છે, મને ગભરામણ થાય છે, વધારે પવન આવે એવી જગ્યાએ આપણે શું કરીએ છીએ? માણસને લઈ જઈએ છીએ, કપડાથી કે છાપાથી આપણે એને પવન નાખવા માટે પ્રયત્ન કરીએ છીએ। તો આ બધા આપણા ફેરફારો છે, પણ કેવા છે? તો કે આંતરિક, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, ફક્ત આપણે એની અનુભૂતિ જ કરી શકીએ છીએ। જેમ કે સંવેદન છે, તો જેમ વિવિધ સંવેદનોની આપણને અનુભૂતિ થતી જાય છે તો તેના પ્રત્યેની પ્રતિક્રિયાની બાબતમાં જુદા જુદા પ્રાણીઓમાં પણ શું છે? તફાવત છે અને વિશેષતાઓ છે। આપણે કહીએ કે કૂતરાની ઘ્રાણેન્દ્રિય બહુ સક્રિય છે। ગમે એટલા કિલોમીટર કે ગમે એટલું દૂર વ્યક્તિનું કોઈ સૂંઘેલી વસ્તુ તમે સૂંઘાડી દો તો એ વસ્તુના આધારે કૂતરો આપણને વ્યક્તિ સુધી પહોંચાડી શકે છે। શેના આધારે? તો કે એની ઘ્રાણેન્દ્રિય એટલી બધી સક્રિય છે કે માણસની જુદી જુદી માણસની સૂંઘને પણ શું કરે છે? વાસને પણ ઓળખી શકે છે। તો એવી જ રીતે પ્રાણીઓમાં જુદા જુદા તફાવતો આપણને જોવા મળ્યા છે, તેમજ માનવી વચ્ચે પણ સંવેદનની અનુભૂતિની બાબતમાં શું જોવા મળે છે? આપણને તફાવત જોવા મળે છે। આપણે કહીએ બાજ, ગરુડ, આ બધા પક્ષીઓ છે એની આંખ છે વધારે કેવી છે? તો કે બહુ જ તીવ્ર છે। ગમે એટલી ઊંચાઈએ ઉડતા હોય પણ નીચે એ પોતાના શિકાર ઉપર પોતાની દ્રષ્ટિને પહોંચાડી શકે છે। તો આ શું? તો કે સંવેદનની તીવ્રતા, પણ કયા સંવેદનની? તો કે દ્રષ્ટિ સંવેદનની। આપણે કહીએ કે એક માણસથી બીજા માણસમાં ઘણી બધી બાબતોમાં તફાવત જોવા મળે છે, તો એ સંવેદનની અનુભૂતિ ઝડપથી માણસ સંવેદનની અનુભૂતિ કરી શકે છે કે કરી શકતો નથી। આમ માનવી પોતાની ઇન્દ્રિયોને વિશિષ્ટ જો તાલીમ આપે અને પોતાની ઇન્દ્રિયોને વિશિષ્ટ અનુભવથી કેળવે તો કેળવીને સામાન્યથી વધુ સંવેદનશીલ બનાવી શકે છે। તો આવી રીતે ખાસ આપણી 5 જ્ઞાનેન્દ્રિયો, તો જ્ઞાનેન્દ્રિયો ઉપર જ આપણા બાહ્ય સંવેદકો, શરીર સંવેદકો અને આંતરિક સંવેદકો છે જોડાયેલા છે। આપણે કહીએ કે દ્રષ્ટિ સંવેદન માટે સળી અને શંકુ કોષો છે એની ઉત્તેજના કે એનું ઉદ્દીપન હોવું ખૂબ જ જરૂરી છે। જો સળી કોષો કે શંકુ કોષો ઉત્તેજાશે જ નહીં તો જ્યાં સુધી નહીં ઉત્તેજાય ત્યાં સુધી આપણે જોવાની અનુભૂતિ કરી શકતા નથી। એવી જ રીતે આપણે કહીએ છીએ કે કાનમાં અને નાકમાં વાળ કોષો આવેલા છે, તો એ વાળ કોષો છે એનું કાર્ય શું? તો કે આપણને સૂંઘ પારખવામાં, સુગંધ પારખવામાં શું કરવી? તો કે મદદ કરવી। એવી જ રીતે આપણને સાંભળવામાં પણ શું કરે છે? મદદ કરે છે। કેવી રીતે? તો કે વાળ કોષો ઉદ્દીપ્ત થાય છે અને એના દ્વારા આપણને અવનવા સંવેદનોની અનુભૂતિ થાય છે। તો અહીંયા બાળકો આપણે
જેમાં સંવેદન એટલે શું? તો કે સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. બાહ્ય સંવેદકો જે બાહ્ય વાતાવરણ સાથે જોડાયેલા છે. શરીર સંવેદકો કે જે શરીરની અંદરની બાબતો જેમ કે આપણને ભૂખ લાગવી, તરસ લાગવી, અને આંતરિક સંવેદકો છે એ આંતરિક બાબતો એટલે કે અંદરના જે આંતરિક અવયવો છે એની સાથે સતત શું છે? જોડાયેલા. તો અહીંયા બાળકો આપણે સંવેદનનો અર્થ અને એની સમજૂતી અને સંવેદનના પ્રકારો 3 વિકલ્પમાં પૂછાય, 1 માર્ક્સમાં પૂછાય કે 2 માર્ક્સમાં સંવેદનના પ્રકારો પૂછાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે સંવેદકો 3 પ્રકારના છે: બાહ્ય, શરીર અને આંતરિક સંવેદનો. તો અહીંયા આપણે આ ટોપિકને પૂર્ણ કરીએ છીએ. હવે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળીશું.